ગુડ મોર્નિંગ ગાઈસ। આજે પરી અને ક્રિશિવની બંનેની સવારની સ્કૂલ હતી, કારણ કે ક્રિશિવને આજે 2 પતંગ અને દોરી લઈને જવાનું હતું। તો મેં આગલે દિવસ તૈયાર કરીને મૂકી દીધું હતું અને પછી હું ઘરે આવી ગઈ। તો એ લોકોને મૂકીને ઘરે આવી પછી મેં થોડી ઘરની સાફ સફાઈ કરી, કારણ કે એ લોકો ઘરમાં બહુ ગંદુ કરીને ગયા હતા। પછી હું સાફ સફાઈ કરીને બેઠી તો ત્યાં મારી ભત્રીજી આવી ગઈ। તો હીરુ આવી તો કહેવા માંડી કે આજે તે જમવામાં શું બનાવ્યું છે। મેં એને કહ્યું કે આજે મેં રીંગણ બટેકાનું શાક અને રોટલી બનાવી છે। તો કે ના, મારે નથી ખાવી, પણ કે બીજું કંઈક ખાવા છે। મેં એને એવું કહ્યું સિંગ ચણાનો ડબ્બો પડ્યો છે તો તું ખા। તો એને શું કર્યું કે એમાંથી સિંગ બધી વીણી ખાઈ ગઈ અને ચણા મેં એને મારા માટે રાખી મૂક્યા। પછી અમારા લોકોનો સ્કૂલનો જવાનો સમય થઈ ગયો તો હું અને હીરુ બંને જણ નીકળી ગયા ક્રિશિવને લેવા માટે, કારણ કે ક્રિશિવને વહેલી છૂટવાની હતી અને પરીને મોડી છૂટવાની હતી અને 1 કલાકની ગેપ હતી। તો અમે લોકો કરીએ શું, તો એ લોકો મને કહેવા માંડે કે અમને લોકોને બાગમાં લઈ જાઓ। તો એ લોકોને બાગમાં લાવી અને હીરુ કહેવા માંડી જો કેવું કહું છું, મને આ વયું રાઈડ બહુ ગમી। તો મેં કહ્યું કે હા, કે હજુ કલાક છે તો તું ત્યાં બેસ અને મજા કર। પછી ક્રિશિવ પણ બધી અવનવી રાઈડોમાં બેઠો અને મજા કરી। ત્યાર પછી મેં મારી ભત્રીજીને કહ્યું કે ચાલ આ હિંચકો ખાલી છે તો આપણે બંને જણ બેસીએ। અને હા મિત્રો, આ મારી મોટી ભત્રીજી જે નાનપણથી મારી સાથે રહી છે અને એને મારી ખૂબ જ લાગણી અને માયા છે અને એ સેમ મારા જેવી જ દેખાય છે અને મારી કોપી છે કે વાતે વાતે રડવું વધુ આવી જાય છે। તો એ કે ચાલ આપણે વિડીયો બનાવીએ। તો અમે લોકો વિડીયો બનાવવા બેઠા। તો એ કે તું ઝૂલો તારો વિડીયો બનાવ। પછી કે આપણે બંને જણ હાથ પકડીને ઝૂલો ઝૂલતા વિડીયો બનાવીએ। તો મેં ક્રિશિવને કહ્યું તો ક્રિશિવે એનો જ વિડીયો બનાવ્યો। એવું 3-4 વખત ખાયું। પછી ત્યાં એક ઊભી લપસણી હતી, ત્યાં મેં ફોન આડો કરીને મૂકી દીધો। પછી અમે બંને એકબીજાનો હાથ પકડીને સેમ જાતે જ હિંચકા ખાવાનું શરૂ કર્યું અને અમે બેવે સરખી રીતે હિંચકા ખાયા અને અમે એકબીજાને કહેતા હતા કે બહુ મજા આવી। અને હું ઘણા સમય પછી ઝૂલામાં બેઠી અને આ ઝૂલો લોખંડનો હતો અને તૂટે એવો પણ નહોતો, એટલે પછી હું ત્યાં બેઠી અને બાગમાં પણ કોઈ ન હતું, નહીં તો કોઈક મોટું હોય તો બોલે પણ છે। પછી અમારા લોકોનો સમય થઈ ગયો એટલે અમે લોકો પરી, ક્રિશિવ અને હીરુને લઈને ઘરે આવી ગયા। પછી મેં રોટલી ગરમ બનાવી અને શાક બનાવી ગઈ હતી તો ઠંડુ થઈ ગયું હતું। પછી મેં શાક ગરમ કર્યું અને અમે લોકોએ જમી લીધું। જમીને પછી પરી અને ક્રિશિવ કહેવા માંડ્યા કે આજે પતંગ ચગાવવા નીચે લઈ જા। તો મેં કહ્યું કે હું ધાબે નથી લઈ જતી, પરંતુ હા, હું ગાર્ડનમાં લઈ જાઉં છું, તો ગાર્ડનમાં તમે લોકો ચગાવજો। તો ક્રિશિવ કે મમ્મી તું ચડાવી આપને। મેં કહ્યું કે તું પરીએ પતંગ ચગાવી। પછી અમે લોકો ચા પીવા માટે ઉપર આવી ગયા અને મેં ચાદરો અસ્તવ્યસ્ત હતી તો પછી મેં ગોઠવીને સરખી કરી। પછી આજે મારે ભજીયા બનાવવા હતા તો મેં મેથી પલાળી રાખી હતી। તો ક્રિશિવ મને કહેવા માંડે કે મમ્મી હું ધોઈને સાફ કરીને બાસ્કેટમાં ભરી દઉં। તો મેં કહ્યું સારું, મારી મદદ કરાય। અને હા, એ મને ખૂબ સારી રીતે મદદ કરાવે છે અને મારું સાંભળે પણ છે, જેટલું પરી નથી સાંભળતી। અમારા ઘરમાં ઊંધું છે, ક્રિશિવ કામ કરાવે છે અને પરી એક પણ કામ નથી કરાવતી। જો એના મનમાં ઈચ્છા હોય તો જ કામ કરાવે છે અને હું પણ એને કહેતી નથી, કારણ કે એને મોટી થઈને સાસરે જઈને એને કામ તો કરવાનું જ છે। એને અત્યારે બસ એના મનમાની કરવામાં અમે એની જીદ પૂરી કરીએ છીએ। ત્યાર પછી એ ચીક્કી ખાતી હતી, મેં એને બૂમ પાડીને કહ્યું પણ ખરી કે મારા માટે એક ચીક્કી રાખીશ। તો કે હા મમ્મી, મેં રાખી છે। અને મેં આવીને જોયું તો ડબ્બો ખાલી હતો ને મને કે લે આ એના કચરાની કોથળી તું નાખી દે। તો ક્રિશિવ કે લે મમ્મી હું તને ચીક્કી આપું। પછી અમે લોકો કૂતરાના બચ્ચાને બિસ્કિટ ખવડાવવા ગયા। તો કૂતરાનું બચ્ચું બંને જણને જોઈને ખૂબ જ ખુશ થઈ ગયું અને તોફાન કરતું હતું, મજા કરતું હતું। પરીને મેં કીધું તું ટુકડા કરીને ખવડાય, પણ એને વધારે બિસ્કિટ ત્યાં નાખ્યા। તો એવું પણ કહ્યું કે જો આ બિસ્કિટ બાઇક વચ્ચે આવશે તો કચડાઈ જશે અને એ લોકોને ખાવા નહીં મળે, તું સાઈડમાં મૂક। પછી એ લોકોએ થોડાક એને આપ્યા અને બીજા સાઈડમાં મૂક્યા। ત્યાં સુધી કૂતરાની મમ્મી પણ આવી ગઈ। તો કૂતરાનું બચ્ચું એની મમ્મીને ખૂબ પ્રેમથી વાલ કરતું હતું। મેં કહ્યું કે જો એની મમ્મી કેટલો વાલ કરે છે ને અને એની મમ્મી ખાવા દે છે। તો કે હા મમ્મી, કે જો બંને જણ સાથે મળીને ખાય છે। પછી મેં એ લોકો માટે એક વાડકીમાં ફુગ્ગા થાય એ ફૂલાઈને આપ્યું। તો એ લોકોએ ફુગ્ગા ફૂલાવતા હતા અને જે પાઇપ હતી એ પાઇપથી એ લોકો ફૂંક મારતા હતા। તો ક્રિશિવને થોડું ઓછું ફાવ્યું, પણ ફટાફટ એવી પાઇપ વાડકામાં નાખતી હતી ને ફુગ્ગા ફૂલાવતી હતી। ક્રિશિવ કે મમ્મી મારો તો વારો જ નહીં આવ્યો। તો મેં કહ્યું કે આ તો ફટાફટ કરવું પડે। તો એ અકરાઈ ગયો તો એ પાઇપ જે એના હાથમાંથી એને છૂટી ફેંકી દીધી અને પછી મને કે તું થોડી સાંજ પડવામાં વાર હતી એટલે હું પરીને લઈને અગાસીમાં ગઈ। તો પરી ફિરકી અને પતંગ લઈને આવી હતી। ત્યાં એક છોકરો હતો, એ કે લાવો આંટી તમને પતંગ ઊંચી કરી આપું। તો પરી ખૂબ જ ચીડાઈને કહેવા માંડી કે ના, મારી પતંગ છે તું મને પાછી આપી દે। મેં એને એવું કહ્યું કે એવું ના થાય, પરંતુ જો એ તને ચગાવીને આપે છે તો તું ઠુમકા લગાવી અને પતંગને ઊંચી જવા દે। તો કે ના, હું ઘરે લઈ જઈશ। પછી હું કંટાળીને નીચે આવી ગઈ અને નીચે આવીને મેં દાલ વડાનું ખીરું બનાવીને તૈયાર કર્યું હતું। તો મેં એમાંથી થોડું ખીરું લીધું ને બીજો ડબ્બામાં ભરી દીધું ને મેથી ધોઈને કોરી પાડવા મૂકી હતી, તે કોરી પડી ગઈ। ત્યાં સુધી પરીએ ડિમાન્ડ કરી કે મારે હોટ એન્ડ સવાર સૂપ પીવો છે। તો એક બાજુ મેં સૂપ બનાવીને ઠંડો કરવા મૂક્યો ને બીજી બાજુ
દૂધ બનાવ્યું અને એ ત્યાં જ ઊભી હતી કારણ કે એને પીવાની બહુ જ તલપ હતી. એટલે પછી મેં કીધું કે હવે તું લઈને જા. ત્યાં સુધી ક્રિશિવ મને કહેવા માંડ્યો કે મને બહુ ભૂખ લાગી છે. તો મેં ક્રિશિવને કહ્યું કે બપોરનું જમવાનું હજુ છે તો તું જમી લે, ત્યાં સુધી હું બીજી તૈયારી કરી દઉં. તો મેં દાલ વડાનું ખીરું તૈયાર કર્યું, મેથીના ગોટાનું ખીરું. પછી અમને ભૂખ લાગી એટલે અમે લોકોએ ભજીયા બનાવીને ખાધા કારણ કે આજે મારા હસબન્ડ મોડા આવવાના હતા અને એમને ફોન આવ્યો હતો. એટલે પછી મેં પરીએ ક્રિશિવે ત્રણે ભજીયા ખાધા. ભજીયા ખાઈને પછી એ લોકો કહેવા માંડ્યા કે મમ્મી અમને નીચે લઈ જાઓ. તો નીચે તાપણી કરવા લઈ ગઈ તો એ 2-3 કાકડિયા લાવી હતી. મેં એને કહ્યું કે આ કાકડિયાથી કશું ના થાય, આ કાકડિયા તો ફટાફટ ફાટી જાય. ત્યાં સુધી ક્રિશિવ મને બીવડાવતો હતો, જો વાઘ બન્યો. મેં કહ્યું કે મને બહુ બીક લાગી છે. એવી રીતે અમે મસ્તી ખૂબ કરી. ત્યાર પછી નીચે આવીને બાગમાં તાપણી કરી અને પરી તાપણી કરતી હતી અને ક્રિશિવ બધેથી પ્લાસ્ટિકની કોથળી વીણીને લાવતો હતો. ને પછી અમે લોકોએ તાપણી કરી અને અમારો આજનો દિવસ આમ જ પૂરો થયો. આવજો, ગુડ નાઇટ.